આ જો જીબીની હાલત બામણિયા જીબી મોવા તાલુકાની આ ખેડૂત ભાઈ છે. હવે તમે જોવો નથી ટ્રેક્ટર આવતો માથા પર જીવંત વાયર 3 પીસ જાય છે ખેતીવાડીનો. હવે ખેતી કઈ રીતની કરવાનું એ લોકોને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ આવતું નથી અને સરકાર પણ એ લોકો પાસે કોઈ પગલાં લેતી નથી. બસ એક રેડ કરવામાં એ લોકો માને છે કે સુવિધા આપવામાં માનતા નથી ખેડૂતને. આ જોઈ લો હાલત, જીવંત વાયર છે 3 પીસ આ ખેતીની અંદર. હવે ખેતી કઈ રીતની કરવી અને કંઈક અકસ્માત થાય તો બસ એ લોકો છૂટા થઈ જાય કે ભાઈ 4 લાખ આપી દે છે સરકાર, એટલું આપશે, પણ તો એના જીવનું કોઈ મહત્વ નથી. તો અમે આજુબાજુના ગામના લોકોને પણ જાગૃત કરીને કહે છે કે તમારે ગામની અંદર પણ એ રીતનું હોય તો તમે જાગૃત થાઓ અને અવાજ ઉઠાવો. આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે હાલમાં. આ તમે હાલની પરિસ્થિતિ જુઓ જીબીના, આખા ગામમાં આ રીતની પરિસ્થિતિ છે ખરાબ. દરેક ગામડાની અંદર એ લોકો સુવિધા આપવા માંગતા નથી જીબી વાળા, ને બસ રેડ પાડે ને લાઇટ બિલ નહીં ભરાય તો વાયર કાપવા આવે, એના સિવાયનું એનું બીજું કોઈ નથી. તો અમે એવી માંગણી કરશે સરકાર પર, એ લોકો પર દબાણ કરીને એ તાર તાત્કાલિક ખેંચવી જોઈએ. હવે નેતા લોકોએ પણ આમાં રસ લેવો જોઈએ હું આશા રાખું છું. આ ખેડૂતભાઈની જોવો હાલત, અહીંયા ખેતી કઈ રીતની કરવી, અહીંયા કઈ રીતના બલિયા લાવવા, ખેડવું કઈ રીતનું ટ્રેક્ટર કાઢવું, તે વિચાર કરવા જેવો રસ્તો છે. એ માટે કલકવા જીબી કલકવાળાએ પણ એમાં જાગૃત થવાની જરૂર છે. જોઈ લેવું આખા ગામની હાલત, આ જ ગામની નથી, દરેક ગામડાની એ હાલત છે. દક્ષિણ ગુજરાતના નેતા કોઈ બોલતા નથી, કોઈ પર દબાણ કરતા નથી. આ જોઈ લો હાલત બધી આ જીબીની. આ તો એક નમૂનો છે ખાલી, આખા ગામની અંદર આ જ હાલત છે. તમે ચાર લબડેલી બધી નથી ફિનિશિંગ કરતા, રોડ પર જ બધા થાંભલા. હું સાહેબને કહે આવ્યો અહીંયા જઈને વાસ્કું કે સાહેબ તમે સગવડ આપો અમને, લાંગરે જાય તો અમારે ચડાવવાના રાતમાં પૈસા અમે હાના ભરીએ. ડિવિઝન કહેવાય તો તમારી શું ફરજ બને? તમારે સગવડ આપો તમે અમને, કામ કરે કે તમે ખબર પડે કે નહીં. તમે ગામમાં હું હાલત છે તે જાણતા છે. કેટલી પેન્ડિંગ અરજીઓ પડી, 1 મહિને તો તમે વાત સાંભળો યાર, તમે એક જણા બોલો, હું તમને ચાલો તમે હા તમે જાઓ બાપુ, ચાલો. હા તમે શું કહેવા અહીંયા રિપેરિંગ ની કેટલી પેન્ડિંગ અરજી પડી છે તમને ખબર છે? તમે શું જુઓ બાજુ? જો મારી વાત તમે મોટા સાહેબ, તમે આવો એટલે મારી વાત સાંભળો, એક જણ સાંભળો, તમે એક બોલો. વાસ્કોઈ ઉભા રહો, મહુવા કરતા તમે બારડોલી મારી વાત ઓકે નહીં, એવું નથી. તમને પહેલી ગેરસમજ દૂર કરું. જેવી રીતે અહીંયા બામણિયા ઓફિસ છે, મહુવા ઓફિસ છે, વાત સાંભળો ને ભાઈ, એવી બારડોલીની મારી ઓફિસ છે. અમે કઈ મોટા સાહેબ નથી. અમે અલગ અલગ ઓફિસ, જેમ બામણિયા છે, મહુવા છે, મઢી છે, કડોદ છે, તેમ હું બારડોલી ઉભા રહેજો, સાંભળજો તમે. એમ હું સબ ડિવિઝનનો જ માણસ છું. અમને ઉપરથી સૂચના આવે કે ભાઈ અમારે ચેકિંગ કરવા જવાનું છે તો અમે નોકરી કરી જવું પડે. મારી વાત હવે સાંભળો, તમને ઉપરથી સૂચના નથી આપતા કે ગામડામાં સગવડ નથી, હું તમને નથી પૂછતા? તમને નથી પૂછતા ને સરકાર કે ગામડામાં સગવડ છે કે નથી પૂછતા? કે પૂછતા તે અમને જવાબ આપો. સરકાર તમને પૂછે કે નહીં જવાબ આપો? બધું પૂછે તો તમે કેમ નથી જવાબ આપતા? બારડોલીમાં જે હું ડેપ્યુટી ઇન્જિનિયર છું, તો બારડોલી સબ ડિવિઝન નું જોઉં, અહીંના ડેપ્યુટી ઇન્જિનિયર છે એસટી ચૌધરી ને, એ એમને તમે રજૂઆત કરીને મારી વાત સાંભળો, અરજી આપેલી છે? અરજી નથી, અમે અરજી આપવાની, અમે રૂબરૂમાં અરજી આપી. મારી વાત સાંભળો યાર, તમે ઉભા રહો ભાઈ, મારી વાત સાંભળો કિરીટભાઈ, હું તમને એમ કહું છું, જો શાંતિથી વાત કરીએ આપણે. ના ના કઈ નહીં, આપણે તમે અમારા જ છે માનો, આપણે બધા એક જ છે, તો શાંતિથી વાત કરો. લિખિતમાં આપવાનું કારણ હું અત્યારે તમે મને કહો, હું જતો રહેવાનો. તમે અહીંયા સાહેબને તમે કીધું, હવે સાહેબને કેટલા ગામડા ભૂલી જાય, એક વખત લેખિત અરજી આપી દો, ભાઈ મારા આ ગામમાં આ તાર ઢીલા છે, કે ભાઈ આ થાંભલો વાંકો છે, લેખિત અરજી આપી દો. વાત સાંભળો ને તમે યાર, વાત સાંભળી લો ભાઈ, તમારે રજો સાંભળીએ. તમે અરજી આપી દો ભાઈ મારે આ રમેશભાઈ ના ઘર પાસે થાંભલો જૂનો છે, બદલવાનો છે, મારા આ ખેતરમાં તારમાં ઢીલા છે, ખેંચવા. અરજી આપીને સહી લઈ લો, બરાબર? તમારું લખેલું હોય તે વંચાય, બરાબર? તમે એમને કઈ રૂબરૂ, એટલે બીજું ઉભા રહો, અરે ભાઈ ઉભા રહો ને તમે, રૂબરૂ ની વાત નથી. એનું કારણ છે કે સપોઝ કે તમે અરજી આપી હશે, અમારો માણસ કઈ કામ કરવા જશે, કઈક અકસ્માત થાય ને તો અમારી પાસે પણ આધાર રહી, સમજો. અમે કઈ એવું નથી ને, હું આદિવાસી છું, અહીંના જ છીએ. ને બીજી વાત, આજે તમારા કાકાનો છોકરો નોકરી કરતો હોય, એ ચેકિંગમાં જાય તો શું કરવાનું? ચાલો ચેકિંગમાં તમને મોરબી અમરેલી સાઈડ ઘૂસવા જ નથી દેતા ગામડામાં. ભાઈ અમારા માણસો છે, તમે કયા ગામડામાં હારા છે દક્ષિણ ગુજરાતમાં કે તમને ઘૂસવા દેતા છે અંદર? પટેલ તમને મોરબીમાં અમરેલીમાં બધા છે માણસો, તમને ઘૂસવા જ નથી દેતા તે ગામડા. ઉત્તર ગુજરાતના નેતા ધુરંધર છે, દક્ષિણ ગુજરાતના નેતા નબળા છે. નેતાગીરી તમે નેતા જ કામ નથી.
આવતા દક્ષિણ ગુજરાતના અહીંયા ખબર છે અમને. કાઠિયાવાડમાં નોકરી નથી આપણી અહીંયા મહુવા વાદળીઓ વ્યારા છે એટલે તે અહીંયા જ તમે કહેતા છો, કરવાની. તમને ત્યાં ઘૂસવા જ નથી દેતા. કોણ ચલાવે કોણ ચલાવે એની ના, ના, ફરિયાદ ચલાવે નથી સાહેબ, ભાઈ. બધી ખબર, તમને અહીંયા ઘૂસવા જ નથી અમારી- દેતા સાહેબ. અમે અમે નીચે બધું નહીં જાણીએ, તમે અમારી- ઘૂસવા જ નથી દેતા તા. કાઠિયાવાડમાં બતાવે છે, અમે બધા નેતા ધુરંધર છે, એના પાયલા નેતા છે દક્ષિણ ગુજરાતના. નેતાનું અમને શું કહો યાર? ના, નેતાનું તમને અમારી વાત કરો, નેતા કેમ મને લાવડે યાર? તેના પ્રતાપે તમે આવે Actually આનું કારણ- નેતા નબળા, તેના કોઈ- પ્રતાપે કોઈ તમે નેતા ઘૂસે. નબળા. ત્યાં તમને ઘૂસવા જ નથી દેતા. ભાઈ ધીરજભાઈ, મારી વાત સાંભળો. નેતાનું અમે આજે તમે સિમ્પલ વાત કરો. તમારે ઉભા રહો. તમારે કોઈ જીવાજોડ નથી જીભાજોડી જ કરતો હોય, તમે- જોરથી બોલો છો યાર. આ જીભાજોડી જ એક કહેવાય કામ યાર. કરો, PSI ને બોલાવી એને હું કામ બોલાવીએ? તમે બોલાવો ચાલો. અમે બોલાવવાના, અમે કરો, તમારે રોકાવટ બોલાવો ને તમે. તમે જ કહો છો કે કામમાં અમે પોલીસ રોકાવટ સ્ટેશનમાં કરી. ગાડી લઈ લો, તો- PSI ને ના. બોલાવો, તમે જ આવીને ચાલુ કર્યું છે. તમારે- વાત બરાબર છે. તમારે આ કામમાં video અમે recording રૂકાવટ ક્યારનું ચાલુ કરી. છે, તમારું બધું રેકોર્ડિંગ આમાં તમારે આવેલું છે. કામમાં અમે રોકાવટ કરી તો તમે બોલાવી લેવો. પોલીસમાં તમને- ગાડી લઈ લેવો ને PSI ને તમે બોલાવો ને બધી બોલાવો. વાતો તમે કરી છે. આ વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે, ના, આની ના, અંદર મેં બધું બોલતો રેકોર્ડ થઈ છું. ગયેલું છે. રેકોર્ડિંગ કરો, હું જ બોલતો છું. ચાલો બતાવું તમને બધા થાંભા ગામની અંદર. મારી વાત તમને સાંભળો. બતાવો, હું તમને તમને એક બધા વાત ગામની કહું છું. થાંભા. જોડી તો અત્યારે તમે અમારી જોડે કરી રહ્યા છો. અમે કરી. અમારી અત્યારે અમે કામ કરવા અમારું નીકળ્યા છે, બરાબર છે. તમારું અમને કામ જે નહીં સૂચના આપી કરવાનું છે, એમ પ્રમાણે કહેતા કામ છો અમે કરવા કે તમે નીકળ્યા છીએ. સુવિધા કરવા આપો. નથી દેતા. તમે સુવિધા સરકારી આપો. કામમાં અત્યારે તમે રૂકાવટ ઊભી કરી હા, રહ્યા અમે છો. રૂકાટ કરશો. અમારા બરાબર છે. ખેડૂતના કામમાં રૂકાટ નહીં આવે. અમારા ખેડૂતના કામમાં ભાઈ, રૂકાટ નહીં મારી વાત આવે. સાંભળો ભાઈ. અમે કોને અમે ફોન કર્યો તમે તો જવાબ આવીને નહીં આપે સીધે સીધું અમારી જોડે જીભા જોડી ચાલુ હા, કરી આ કરીને સીધી મેં. વસ્તુ. મારે કરવું આ પડે. સ્વીકારો છો તમે આ વિડિયો રેકોર્ડિંગમાં સ્વીકારી હું રહ્યા છો. સ્વીકારું છું. હા, બસ હું એમ. સ્વીકારું છું. એમ તો કીધું કે તમે સુવિધા આપવામાં નિષ્ફળ છે જીઈબી ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર બધા થાંભા લબડેલા છે. ચાલો આ રોડ પર બતાવું મારે તમને. કઈ નથી જોવું ભાઈ. તમે અમને કામ નથી કરવા જવાના ને? નથી કરવા દેવાનું. ચાલો ચાલો લો ચાલો. જાઉં. આ રેકોર્ડિંગ આવી ગયો હા રે, કોઈ નહીં. તમે બોલાવો ને મને, હું આવું. હું તમારે ત્યાં આવું.